નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું મયુર સર અને મંચ પ્રાથમિક શાળાના આજના વર્ગમાં સૌનું દિલથી સ્વાગત છે. આજે આપણે આપણી ગુજરાતી ભાષાના ખજાનામાંથી કેટલાક મોતી જેવા શબ્દો શોધવાના છીએ. આપણો વિષય છે શબ્દ સમૂહ માટે એક શબ્દ. તો ચાલો, તૈયાર છો બધા આ શબ્દોના વૈભવમાં એક ડૂબકી લગાવવા? તો આજે આપણે શું શું જોવાના છીએ એક નજર કરી લઈએ. સૌથી પહેલાં તો ભાષાની સુંદરતાની વાત કરીશું. પછી આપણી આસપાસની દુનિયા અને રોજિંદા જીવનમાં ડોક્યું કરીશું. ત્યાર પછી માણસના મન અને ભાવોને સમજતા શબ્દો જોઈશું. અને છેલ્લે આ શબ્દોમાં કેટલી તાકાત છે એ પણ જાણીશું. તો સૌથી પહેલો સવાલ મનમાં એ જ આવે કે ભાઈ, આ બધું શીખવાની જરૂર શું છે? લાંબા વાક્યો બોલીએ તો શું વાંધો? પણ વાત એમ છે કે જ્યારે આપણે એક જ સચોટ શબ્દ વાપરીએ ને, ત્યારે આપણી વાત વધુ ધારદાર, વધુ સુંદર અને સાંભળનાર પર એની અસર પણ વધારે થાય છે. ચાલો જોઈએ કેવી રીતે. આ સવાલ બરાબર એ જ વાત કરે છે. કોઈ મોટી વાતને, લાંબી પહોળી વાતને ફક્ત એક જ શબ્દમાં કેવી રીતે કહેવી. વિચારો કે આ આવડત આવી જાય તો આપણી વાતચીત અને આપણું લખાણ કેટલું બધું પ્રભાવશાળી બની શકે. ચાલો ત્યારે હવે આપણે શરૂઆત કરીએ આપણા પહેલા વિષયથી, આપણી આસપાસની દુનિયા એટલે કે પ્રકૃતિ. પ્રકૃતિમાં એવા કેટલાય અવાજો અને દ્રશ્યો છે જેના માટે આપણી ભાષામાં બહુ સુંદર શબ્દો છે. જરા વિચારો, સવાર પડે અને બારી ખોલીએ એટલે જે મીઠો અવાજ આવે, પક્ષીઓનો મધુર ધ્વનિ. હવે આટલું લાંબુ બોલવું પડે, એના માટે કોઈ એક શબ્દ હશે? શું લાગે છે? અરે હા, ચોક્કસ છે. અને એ શબ્દ છે કલરવ. કેટલો સુંદર શબ્દ છે નહીં? પક્ષીઓનો મધુર ધ્વનિ સંભળાય છે, એના બદલે આપણે કહી શકીએ પંખીઓનો કલરવ સંભળાય છે. વાત એક જ છે, પણ કલરવ શબ્દમાં વજન વધારે છે. હવે બીજો એક દ્રશ્ય વિચારો. જોરથી પવન આવે અને ઝાડ નીચે જે સૂકા પાંદડા પડ્યા હોય એનો જે અવાજ આવે, ખખડ ખખડ, એને શું કહેવાય? પાંદડાનો વાયુથી થતો ખખડાટ. આના માટે પણ કોઈ શબ્દ હશે? એના માટે પણ આપણી ભાષામાં એક બહુ જ સરસ કવિતા જેવો શબ્દ છે. એ છે મરમર. પાંદડાઓનો મરમર ધ્વનિ. આ શબ્દ બોલતા જ જાણે પેલો પવન અને પાંદડાનો અવાજ સંભળાવા લાગે. ચોમાસામાં કેવું હોય, ક્યારેક ધોધમાર વરસાદ ન હોય, પણ આમ થોડીવાર આવે પછી બંધ થઈ જાય, પાછું ખોડુંક પડે. આજે ઝાપટું આવે ને જાય એને શું કહેવાય? એને કહેવાય સરવળું. કેવો મજાનો શબ્દ છે. ખાલી સરવળું બોલીએ ને તો પણ પેલું ધીમા વરસાદનું ચિત્ર આંખ સામે આવી જાય. એમ કહી શકાય કે બહાર ધીમું ધીમું સરવળું ચાલુ છે. ચાલો, તો પ્રકૃતિની વાત તો થઈ. હવે જરા આપણા રોજિંદા જીવનમાં, આપણા ઘરમાં વપરાતા શબ્દો પર નજર કરીએ. આ શબ્દો તો આપણે રોજ સાંભળતા હોઈએ છીએ. આ તો બહુ જ મજાની વાત છે. જુઓ, આપણે સવારના નાસ્તા માટે ખાસ શબ્દ વાપરીએ છીએ શિરામણ. બપોર પછી જે જમીએ એટલે કે ત્રીજા પહોરનું ભોજન, એને કહેવાય રોંઢો. અને રાતનું જમણ, એ છે વાળું. આ આપણા પોતાના, આપણી સંસ્કૃતિના શબ્દો છે. જૂના ઘરોમાં અથવા ગામડે ગયા હોઈએ તો જોયું હશે, ઘરમાં એક ખૂણો હોય જ્યાં પાણીના માટલા, બેડા, લોટા બધું ગોઠવીને મૂક્યું હોય. એ ખાસ જગ્યા, એને શું કહેવાય? એ જગ્યા એટલે પાણિયારું. અને ખબર છે, એ ખાલી પાણી ભરવાની જગ્યા નહોતી. એ તો ઘરનું એક એવું કેન્દ્ર હતું જ્યાં બધી વાતો થતી, લાગણીઓ વ્યક્ત થતી. આ એક જ શબ્દમાં કેટલી બધી ભાવનાઓ જોડાયેલી છે. ઓકે, તો પ્રકૃતિ અને ઘરની વાતો પછી હવે આપણે માણસના મનની અંદર ઉતરીએ. એના સ્વભાવ અને એની અલગ અલગ પરિસ્થિતિઓ માટે કેવા સરસ શબ્દો છે, ચાલો જોઈએ. અહીં બે શબ્દો છે એકદમ અલગ પરિસ્થિતિ માટે. જે પુરુષની પત્ની મૃત્યુ પામી હોય એના માટે શબ્દ છે વિધુર. અને સામે છેડે યુદ્ધમાં શૌર્યથી લડતી સ્ત્રી માટે એકદમ દમદાર શબ્દ છે રણચંડી. જુઓ, એક શબ્દમાં આખી કહાની સમાઈ જાય છે. હવે જે શબ્દ આવે છે એ બહુ જ ઊંડો છે. સ્થિતપ્રજ્ઞ. કોને કહેવાય સ્થિતપ્રજ્ઞ? જેની બુદ્ધિ સ્થિર છે. મતલબ કે સુખ આવે તો બહુ ખુશ ન થઈ જાય અને દુઃખ આવે તો ભાંગી ન પડે. એકદમ શાંત અને સ્થિર. આ એક શબ્દની અંદર જાણે આખી ગીતાનો સાર આવી જાય છે. સ્થિતપ્રજ્ઞ જેવો જ બીજો એક ગહન શબ્દ છે વૈરાગ્ય. વૈરાગ્ય એટલે શું? એટલે દુનિયાની કોઈ વસ્તુમાં, કોઈ મોહમાયામાં આસક્તિ નહીં, કોઈ લગાવ નહીં. આ પણ માત્ર એક શબ્દ નથી, પણ જીવવાની એક આખી રીત છે. સરસ. આપણે કેટલા બધા શબ્દો જોયા, પ્રકૃતિના, ઘરના, મનોભાવનાના. પણ આ બધું શીખ્યા પછી સવાલ એ થાય
કે આનો ફાયદો શું? આ શબ્દોની અસલી તાકાત શું છે? ચાલો હવે એ સમજીએ. તો જુઓ, સૌથી પહેલો ફાયદો, આપણી વાતચીત એકદમ સ્પષ્ટ અને ટૂંકી થઈ જાય. લાંબુ બોલવાની જરૂર જ નહીં. બીજું, જ્યારે આપણે કંઈ લખીએ તો એ વધારે સુંદર લાગે. ત્રીજું અને બહુ અગત્યનું, શિરામણ, પાણિયારું આ બધા શબ્દો આપણને આપણી સંસ્કૃતિ સાથે જોડે છે. અને છેલ્લે, આ બધું કરવાથી આપણને આપણી પોતાની ભાષા માટે વધુને વધુ પ્રેમ જ જાગે છે. તો ચાલો આજનો આપણો વર્ગ અહીં પૂરો કરીએ. પણ જતાં પહેલાં એક સવાલ. આજે આપણે જેટલા પણ નવા શબ્દો શીખ્યા એમાંથી કોઈ એક શબ્દ આજે વાપરવાનો પ્રયત્ન કરશો? જરૂર કરજો, કારણ કે ભાષા વાપરવાથી જ જીવંત રહે છે. ચાલો ફરી મળીશું. આવજો.